આ તો મોદી સાહેબ ને ખબર નથી હજી પૂરી, નહીં તો તરત કે ભાઈઓ નવો પ્રોજેક્ટ મૂક્યો છે બેનો ભાઈઓ, જાણતા તમને આનંદ થશે ભાઈઓ બહેનો કે પ્રાચીની સરસ્વતીનું પાણી મારે અમેરિકા પહોંચાડવું છે બેનો. અહીંથી સોમનાથ માલી ડાયરેક્ટ દરિયા માલી પાઇપલાઇન અમેરિકા બેનો ભાઈઓ 25,000 કરોડ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ દેવાઈ ચુક્યો છે બેનો ભાઈ. આ બધાને થશે કે મોદી સાહેબ એટલો મોટો ખર્ચો કરીને અમેરિકા તમારું શું કામ સરસ્વતીનું પાણી લઈ જવું છે બેનો ભાઈઓ? ખર્ચો માથે નહીં પડે. આ સરસ્વતીનું પાણી અમેરિકા પહોંચે તો ત્યાંના પિતૃઓ જે ભારતના વિકાસમાં દખલ અંદાજી કરે છે એને મોક્ષ મળી જશે બેન ભાઈ. મારે મોક્ષ દેવાનું કામ કરવું છે. જેવી રીતે 1000 ને 500 ની નોટો દુખી થતી થઈ એને જે મેં મોક્ષ દેવડાવ્યો છે કોથળા ભરાય નીકળે છે બેન ભાઈ. વર્ષોથી જેને ડાબા નાખ્યા છે કાઢ્યા છે બેન ભાઈઓ. મારા માતુશ્રી 4000 માટે બેંકમાં લાઈનમાં હતા બેનો ભાઈઓ, તો આપણે તાળીઓ જ પાડવાના છે નહીં. એક વચ્ચે ઝીણી વાત કહી દઉં સાહેબ, જે વસ્તુ જેને શોભતી હોય એવી વ્યક્તિઓને પસંદ કરજો. આ માણસ બરાબર જે ઠીક, પણ આ તો આપણા વિસ્તાર આપણા ગામનો સરપંચ આપણે લાગે કે જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન છે, સૂઝવાળો માણસ છે, એને તમે સરપંચ બનાવશો તો એ ગામના કામ લાવશો. આ હકીકત છે. બાકી જેને ખબર જ ન હોય આ તો કોક દી દાખલો કઢાવજો ને હા આવતા વર્ષે ફોર્મ ન ભરું તો મૂકનું નહીં. અને હકીકત આ ચૂંટણી આવી છે તમે જોજો કઈ નવી સોણીઓ હિવડાઈને આવ્યા છે. હા મારે ઊભું રહેવું વાડીએ ઉભો રહે ને રોજ ઉડકારીને ભાઈ. જેને ફાવે છે ને આપો, જેને નીવડી ગયા છે, જેને 5-5, 7-7 વર્ષના અનુભવ હોય. આ તમે પ્રોગ્રામમાં અમને શું કામ બોલાવો? કારણ ખબર છે આમાં ન ખબર પડે ને કે આ તો ઘડી જજો મેં તો ભાખરીને બદલે શાકરી થઈ જાય. નહીં, જે વસ્તુ જેને ફાવે, જેની અંદર જેને સૂઝ હોય. લોકશાહી આવ્યા પછી જંગલમાં લોકશાહી આવી બાપુ. જંગલમાં થોડોક અઘરો વિષય છે, માફ કરજો, પણ હું કહીશ. હવે પહેલા તો જંગલનો રાજા સિંહ જ હતો, આમાં લોકશાહી આવી એટલે પછી તો ગમે ફોર્મ ભરીએ કે વાંદરો જીતી ગયો, વસ્તી એની વધારે. કઈ તમને તો આપણે તમે ગીર તમારી નજીક છે. હવે સિંહ દાદા હોય કે વાંદરો દાદા હોય, વાંદરો જીતી ગયું. પછી જે કાંઈ પ્રશ્ન કરવા પછી તો એ રાજા એટલે કોઈ પણ પ્રાણી તમને કહું એ પ્રશ્ન કરવા આવે, ફરિયાદ કરવા, એ મહારાજા મને રોજડાએ પાટું માર્યો, તો વાંદરો શું કરે? કૂદ મળે કરવા. આ ઝાડથી ઓલી ડાળે, ઓલી ડાળથી નીચે, ઓલી ડાળથી ઓલે, ફૂલ પ્રયાસ કરે. અરે પણ મહારાજા સાંભળો, ફૂલ પ્રયાસ કરે, તૂટી જાય, થાકી જાય એટલો પ્રયાસ કરે. થોડાક દી જાય બીજો કોઈ ફરિયાદ કરવા જાય, પાછો કૂદવા જ મળે. અલા જંગલના માણસો કે સમજાતું જ નથી. એવલા પ્રાણીઓ બધા જંગલના પ્રાણીઓ, માણસો હું બહુ ઝીણી વાત છે બાપુ. આ 5 વર્ષ પૂરા કર્યા ને કોઈનું જંગલમાં માને જ નહીં. હાથી ગમે એને ઉપાડી લે, ઘોડો ગમે એને પાટું મારી દે. વ્યસ્ત વ્યસ્ત બધી વ્યવસ્થા થઈ ગઈ. 5 વર્ષ પછી પાછી ચૂંટણી આવી એટલે બધા પ્રાણી ડરી ગયા કે હવે કરવું શું. એટલે કીધું કે હવે તમે મહેન્દ્રભાઈ ફોર્મ ન ભરતા. અરે હોય વસ્તી અમારી છે, હું તમે એમ ગમે એમ કરો, હું જીતવાનું તો હું જ સૌ.
કે જીતો એનો વાંધો નથી અમને, આ 5 વર્ષમાં તમે કૂદકા મારવા સિવાય કાંઈ કર્યું નથી. અને ત્યારે બાપુ વાંદરે જવાબ એવો આપ્યો, મારો વિષય કૂદકા મારવાનો છે, મને બીજો વિષય ક્યાં કોઈ દી આવડ્યો છે? મેં મારા કૂદકા મારવામાં મહેનત ન કરી મને કયો. તમે જ્યારે ફરિયાદ કરી ત્યારે ઉલ્લી કૂદ્યો છું, કારણ કે મને ગલોટ ખાતા આવડે છે. હું ગલોટ ખાઉં, કૂદકા મારું, કારણ કે એનો વિષય કૂદકા ખાવાનો, એને એની પાસે વ્યવસ્થાનો સમય નહોતો. આ દેશમાં લોકવાદ કરતા લોક પ્રેમ થાય ને તેથી આ દેશમાં રામરાજ આવશે. લોકવાદ ન, જ્ઞાતિવાદ ન હોવો જોઈએ, જ્ઞાતિ પ્રેમ હોવો જોઈએ. હું આયરના કુળમાં જન્મ્યો, બસ એ મારો પ્રેમ એટલો. પણ આ સ્ટેજ ઉપર બેઠો છે આ માયો આયર એક લોકોનો કલાકાર છે. કોઈ પણ જાહેર જીવન, આ ઋષિ બાપુ બેઠા એ આખા જગતના, એમ કહેવાય કે આ સંતો બેઠા આખા જગતના બાપ છે. આ એના પરિવાર પૂરતા નથી. આ દેશનો ધારાસભ્ય એ જે સમાજમાં જન્મ્યો 100% ગૌરવ, પણ એ 18 વર્ણનો છે. આ ગામનો સરપંચ એ જે કુળમાં જન્મ્યા હોય એને અભિનંદન, પણ એ આખા ગામના સરપંચ છે. જ્યાં સુધી આ વસ્તુ આ દેશમાં નહીં આવે ત્યાં સુધી કલાકારોને જ પરદેશમાં ગાવું પડશે. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા, ખટારાને વાહે લખી નાખો મેરા ભારત મહાન, એને બ્રેક લાઇટ ન હોય પાછી. નહીં, આજે હું એક કલાકાર તરીકે એવી વ્યક્તિ પસંદ જ્યાં સુધી આ દેશમાં નહીં થાય, માટે પ્રાચીમાં વાત એ માટે કરું છું કે અહીંયા એવા પોતપોતાના કુળના તમામ પિતૃઓ એના પરિવારને સમજાવે. વ્યક્તિ અરે આખા દેશમાં મોદી કેટલા હોય? હે પીએમ બન્યો કારણ કે એના કામ કરવાની તેવડ. આપણે ગમે એટલી વસ્તી વાળા હોય ને આપણા ગમે એટલા ધારાસભ્યો છૂટાઈને ગયા, એક કેબિનેટમાં ગયો, બ્રાહ્મણનો દીકરો એક છૂટે તો કેબિનેટ. શું કામ? સૂઝ છે એનામાં, કારણ કે એને જ્ઞાતિના લેવલ ઉપર નથી છૂટાણો, એના કામના લેવલ ઉપર માણસ છૂટાણો. વાણિયાનો દીકરો એક છૂટાય સીધો કેબિનેટ મંત્રી. લાલ હાવ ગામ વanya વાણિયા હોય કેટલા, પણ ડોહાઈ બુદ્ધિથી જીવે. આપણે મરી જાવ વળ ખાય. બુદ્ધિથી જીવો, બુદ્ધિનો ઉપયોગ કરો, પ્રજાને ભણાવો. જ્યાં સુધી મેં કીધું કે જે વિષયનો માણસ હોય, એ ભાઈ તમે આ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાઓ છો. હમણાં તો એક જણો પોલીસ સ્ટેશન ફરિયાદ કરી, બોલો કે લખાય કે મારી બહુ મારે. સાહેબ મીડિયા રોવા, એ કે સાહેબ તમે કેમ રો? તમે ફરિયાદ તો કરી શકો, અમારે તો ક્યાં જાવ? એટલે આ તકલીફ તો બધાને છે યાર. અરે બાપુ એક જણો તો દોડીને પોલીસ સ્ટેશન માં ગળી ગયો, બચાવો સાહેબ બચાવો. સાહેબ બચાવો. સાહેબ ઉભા થઈ ગયા, પિસ્તોલે કોણ થાય? તા તો એની પત્ની હાથમાં સરો લઈને હાલી. હવે બોલો ભાઈ જે દોડીને આવ્યો ને એની પત્ની આમ હાથમાં સરી હું. એટલે લેડીઝ પોલીસ હતા, એ બેનો એ ઓલા બેન ને પકડી લીધા. ખબરદાર હોય કે હા. પછી બેન હળું ભેગા કર્યા કે તમે પ્રોબ્લેમ હું છે એ કયો. તમે એના પત્નીથી શરીર મારવા થોડો, એ કે કાંઈ મારી ના નાખવા, મારા એક ના એક ઈ છે, એમ હું મારી થોડી નાખું. તો તમે શરીર લઈને શું કામ આવ્યા? એ કે કાંઈ નહીં, ઈ ગીત ગાતા થા, ઓર ઇસ દિલ મેં ક્યા રખા હે તેરા હી નામ છુપા. એટલે મારે જોવું છે કઈ શિવલીનું નામ છુપાવીને રાખ્યું છે. મૂળ એનું દિલ શીરવું મારે. નો ગાતા નો ફાવે એવા ગીત.